મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બધાને. જય દ્વારકાધીશ, જય મેડમાં. ને અત્યારના વાગી રહ્યા છે જો 6 વાગી રહ્યા છે અને આપણે સેવી છે અત્યારે શિવર કેમ કે રવિવાર છે એટલે દર્શન કરવા જઈએ. કેદું નામ ત્યાં નથી એટલે ને અમારા ઉપરની જો રેડી થઈ જાય સરસ. જય માતાજી. હાલો બધા શિવર અને મારા મમ્મી રેડી થઈ જાય. કેમ મમ્મી? હાલો બધા શિવર દર્શન કરવા માતાજીના. તો ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવો. અને માનુબેન નથી આવતા આપણે. માનુબેન કે કહી દીજો હાલો. એ માનુબેન માનુબેન આવે પણ માનુબેન હિન્દર રહેવાના બહુ આવે ને એટલે માનુબેન ન આવે. માનુબેન ને ઊંઘ આવે એટલે એને ઉતારશે. તો અમે હમણાં ઘડી 8-9 વાગે એટલે ઘડીમાં પાછા આવી આવશું. તો ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવો. સરસ મજાની ગાડી બહાર કરી લીધી છે અને મારા ઉપર સાફ કરે અને હવાનું વાતાવરણ જો ભાવનગરનું. મારા મમ્મી જો અહીંયા એમના ચપ્પલ હરખા કરે છે, મારા ઉપર સાફ કરે છે. તો ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવો. નીકળવી જો મારા ઉપર રેડી થઈ ગયા. આપણે શિવર પહોંચી ગયા. સરસ મજાના જો ડુંગરો ચડવાનું સ્ટાર્ટ કર્યું છે. હવે સરસ મજાનું જો માતાજી મંદિર આમ છે તો અહીંથી ચાલુ કરવી. કન્ટિન્યુ વિડીયો બની રહેજો, તમને દર્શન કરાવશું આજના. જરીક તો બ્રેક લઈ લીધો. સરસ મજાનું એન્કોની સાઈડ વ્યૂ જો આખું શિવર દેખાય ને એન્કોની સાઈડ ડુંગર છે અને મારા મમ્મી પાછળ લઈ ગયા, મારા પપ્પા ને બે બેઠા. તો ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવ્યો. હા ચડી ગયો કેટલું બધું ચડીને આમથી માંડીને અહીંયા લગીને ચડીને ચડવાનું છે. તો કન્ટિન્યુ વિડીયો બને. બ્રેક લઈને ઉભા થઈ ગયા છીએ અને સરસ મજાના જો અહીંયા ફોટા સરસ મજાના શિવર માતાજીના છે. તમારે લેવા હોય તો આ દુકાને આવી જજો સરસ મજાના, અને નંબર પણ આપેલો છે તો ફોન કરી લેજો. અને હું આવું એટલે દર ફેર અહીંથી બધી વસ્તુ લઉં. તો ચાલો કન્ટિન્યુ વિડીયો બન્યા. ત્રીજો બ્રેક લઈ લીધો છે તો હું એકલો બેસી ગયો અને મારો ઉપાય ન્યાય એટલે આવે. જો બીજો બ્રેક રહ્યો ને અહીંયા લીધો તો થોડુંક જ આગળ રહ્યું છે. તો ચાલો કન્ટિન્યુ વિડીયો બના. આપણે ચોથો બ્રેક લઈ લીધો સરસ મજાનો. જો અહીંયા બેઠા છે મામાદેવના મંદિરે. હવે જો થોડુંક એટલું બધા ઘોર્યું છે જો અહીંયા દેખાય અહીંયા સુધી રહ્યું છે. ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવો. સરસ મજાના જો સુરત દાદા ઉગી ગયા છે. વ્યૂ તમે ચેક કરો કેવો મસ્ત મજાનો જો ડુંગરો છે. મંદિરે પહોંચી જાય સરસ મજાનું જો આ છે મંદિર ને ફટફટ પેલું આપણે ચાલુ કરી ચડવાનું. જો મારા ઉપર ની આગળ જાય છે જો સરસ મજાનું છે. સરસ મજાનું જો આપણે તમે દર્શન કરી લો શિવરી માતાજીના. તમે દર્શન કરી લીધા છે અને સરસ મજાનું જો મંદિર છે. મારા મમ્મી પગે લાગી લીધું એટલે બહાર ગયા છે. ચાલો એટલે દર્શન કરી લીધા. સરસ મજાના જો એટલે ઉતરી ગયા સરસ મજાનું. અને તમને જો સિંહના પગ દેખાતા છે. જો સરસ મજાના સિંહના પગ દેખાય. રાતે આવો એટલે શિવરી માતાજીના દર્શન કરો. ચાલો કન્ટિન્યુ જો આમ પોજા છે અને તમને વ્યૂ ચેક કરાવું અહીંયા સરસ મજાનું. વ્યૂ ચેક કરો તમે ખાલી. નીચે જો મામાદેવના દર્શન કરવા જઈએ. સરસ મજાનું તમે દર્શન કરી લો. ફાઇનલી સરસ મજાના દર્શન કરીને જેવી તમે ઉતરી છે વ્યૂ ચેક કરો સરસ મજાનું. અને તમે પંખા ચેક કરો ખાલી કેટલા પંખા છે ઠેઠ સુધી. પણ દુકાન બંધ છે. નાનું બેન ને રમકડા લેવા નતા પણ વિડીયો કોલ કરીને કહી દીધું દુકાન બંધ છે એટલે ન લીધા. તો ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવો. જો મારા મમ્મી ટેકરી કરે સરસ મજાની તમને બતાવું. જો સરસ મજાની ટેકરી કરે છે અને તમે વ્યૂ ચેક કરો હવારના સરસ મજાના જો. તમે પણ બધા આવજો શિવર દર્શન કરવા. મેં પણ આજ આવ્યા રવિવાર કેટલા દિવસો પછી આવ્યા છીએ. તો બર્થડે આવે છે એ પેલા આવી જાય સરસ મજાના. તો ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવો. દાદા ઉડી ગયા છે.
ફાઇનલી સરસ મજાના ઘરે પહોંચી ગયા છે ને સરસ મજાના એવો માનુબેન અત્યારે જાગી જાય છે. હવે નતા બોલ્યા પૂતા એટલે મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે, ફાફડા અને સમોસા સરસ મજાનો આવી ગયો છે. તો ચાલો ને ખાઈ લઈએ. હાલો નાસ્તો કરવા. સરસ મજાના હવે બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. અને થોડાક દિવસ પછી છે ને લેવાનું છે અમારે, તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો. ને ફેસબુક વિડીયો જોવાનું ભૂલતા નહીં. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને શિવરી માતાજીના મંદિરે ગયા હતા, કોમેન્ટમાં શિવરી માતાજી લખી નાખજો. તો ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવી. વાગી રહ્યા છે 7:15 ને સરસ મજાની માનુબેન ની તૈયારી કરે. જો કેમ માનુબેન? હા, અમે પાણીપુરી ની તૈયારી કરી રહ્યા છીએ, તો તમે પણ બધા હાલો તૈયારી કરવા પણ અને ખાવા પણ બધા પહોંચી જાજો. સરસ મજાની જો માનુબેન પૂરીની કામગીરી કરે છે. અંકુની સાઈડ મારા મમ્મીએ ચૂંદો સરસ મજાનો રેડી કર્યો છે. અને મારા ઉપર તીખું ભાવે ને એટલે હે ને એમને ચટણી બનાવી છે સરસ મજાની. અને સેવ છે ને મારા મમ્મી ડુંગળી સુધારે છે. કેમ મમ્મી? હા, માનુબેન હાટુ ડુંગળી સુધારું છું. માનુબેન ને બહુ ભાવે એટલે. માનુબેન ને બહુ ભાવે એટલે ડુંગળીની તૈયારી કરે છે. અને આપણે ફટાફટ સરસ મજાના દીવા કરી લેવી. તમે પણ બધા હાલો પાણીપુરી ખાવા. મારો ફેસબુક ની આઈડી માં એમનું વિડીયો બનાવે છે. પપ્પા તમારા આઈડી નામ કહી દો. એમની આઈડી મને આવડે એટલે હું કહી દઉં. એમની આઈડી નામ છે સંજય વેગર. તો ફટાફટ ફોલો કરી આવો, લાઈક કરી આવો. તો આપણે ફટાફટ દીવા કરી નાખી વિડીયો. સરસ મજાનું જો જમવાનું રેડી થઈ ગયું. જમવામાં છે જો સરસ મજાની પાણીપુરી ને બધું રેડી કરી નાખ્યું છે. માનુબેન અને મારા મમ્મી જો માનુબેન આ બેઠા સરસ મજાના. અને મારા મમ્મી ની મારો ઉપા બે ખાય છે સરસ મજાની પાણીપુરી. અને આપણે જો કુલર લાવે તો ઇન્સ્ટાગ્રામ માં તમે જોયું જ હશે. તો આપણે શિવરી માતાજીના મંદિરે ગયા છે શિવર. કોમેન્ટમાં જય શિવરી માતા વિડીયો આશા છે કે તમને આજનો વિડીયો ગમો તો લાઈક કરી દેજો, ચેનલ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી તમને નવો વિડીયો મળી. બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરી મૂકો. બાય બાય.